મારા 5 બલિદાનમાં કદાચ સૌથી ઓછામાં ઓછું દેખાતું બલિદાન હશે ને તમને સંપત્તિનું બલિદાન ઓછું દેખાય છે. અને એટલે જ મોટા થયા પછી તમારા મોટા ભાગના સંઘર્ષ સંપત્તિના નામે છે. તમારી પત્નીને તમારા મા બાપને નથી સાચવવા એવું નથી, પણ એ જુએ છે કે એમાં અમને શું મળશે. નાનો ભાઈ મજા કરે, મોટા ભાઈ મજા કરે ને અમારે સાચવ્યા કરવાના, અને જ્યારે ભાગલા પડવાના આવશે ત્યારે બધાને સરખા ભાગે મળશે. આ ગણતરીથી જ્યારે મા બાપને સાચવવામાં આવે છે ને ત્યારે મારે તમને કહેવું પડે છે કે એણે તમારા ખાતર સંપત્તિના કેટલા બલિદાન આપ્યા એ નજર સામે લાવો તો 2-5 લાખ રૂપિયા કદાચ ઓછા વત્તા મળે છે ને તો એને ગૌણ કરી નાખજો. નંબર 3, સમયનું બલિદાન છે. આપણને જન્મ આપ્યા પછી મોટા કર્યા ત્યાં સુધી એને કોઈ સમય આપ્યો જ નથી, આપણને નથી આપ્યો. ખાલી ક્યારેક શાંત પળોમાં બેઠા હો ને ત્યારે આટલું નજર સામે લાવો કે એને સુખના બલિદાન આપ્યા, એને સંપત્તિનું બલિદાન આપ્યું, એને સમયનું પણ બલિદાન આપ્યું છે. તમને કહું, ભૂતકાળ કરતાં વર્તમાન કાળના મા બાપોને હું જોઉં છું ને, પોતાના સંતાન ખાતર જે સમય આપે છે ને, અદ્ભુત સમય છે. હું અહીંયા ભણ્યો છું, મને યાદ નથી કોઈ દિવસ મારી બાએ મને પૂછ્યું હોય આજે હોમવર્કમાં શું આપ્યું છે. નેવર. એક્ઝામ કયા દિવસે હોય એની એમને ખબર ન હોય. અમે ભણતા હતા, હોમવર્ક કરી લેતા હતા. અમારે ટ્યુશન નહીં, ગાઈડ નહીં, ક્લાસ નહીં, કુછ નહીં. જાતે ભણવાનું, ન આવડે તો પૂછી લેવાનું અને એક્ઝામ આપવાની. અને હું 1 થી 9 ધોરણમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયો છું. આજના પપ્પુ અને પિંકુઓને જોઉં છું અને એમાં એમની મમ્મીઓ જે સમય આપે છે, ક્યારેક તો એમ લાગે માર્ચ અને એપ્રિલમાં હું પ્રવચન રાખું ને ત્યારે બહેનોની સભા ઓછી હોય, ભાઈઓની વધારે હોય. એટલે હું એમ પૂછું આ અચાનક કેમ આવું ઊંધું થઈ ગયું, ગણિત આખું ઊંધું કેમ ચાલે છે. જનરલી લેડીઝની સંખ્યા વધારે હોય પ્રવચનમાં, ભાઈઓની ઓછી હોય, અને માર્ચ એપ્રિલમાં ભાઈઓની વધારે, બહેનોની ઓછી. એટલે મને કહે કે એક્ઝામ ચાલે છે. એટલે મેં કીધું કઈ ધાર્મિક એક્ઝામ ચાલે, પંચપ્રતિક્રમણની? ના ના, એના દીકરા દીકરીની એક્ઝામ. દીકરા દીકરીની ચાલતી હોય પણ ટેન્શન કોને હોય છે? અમે કાંદીવલીમાં હતા ને, એક બેન પોતાની દીકરીને લઈને આવ્યા રીતસરો અહીં ગળચીથી પકડીને. ગચ્છાધિપતિ બેઠા હતા પાટ ઉપર, સીધા ત્યાં લઈ ગયા. મારી નજર પડી. માર્ચ એપ્રિલની અંદર આવી રીતના જ્યારે એને વાસક્ષેપ નંખાવ્યો અને પછી એ બેન બધાને મથેણ વંદામી કરતા 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 મારી જગ્યાએ આવ્યા. આમ વ્યવસ્થિત એનું માથું, મારા સાહેબ વાસ્કેપ નાખો ને. મેં કીધું બેન એને કયો તપ ચાલે છે, વર્ષી તપ ચાલે છે, સીધી તપ ચાલે છે? મને કે સીધી તપ કરતા ભારે તપ ચાલે છે, બોર્ડ તપ ચાલે છે, બોર્ડ તપ. એક પેપર જાય એટલે એક બારી જાણે પૂરી થઈ. હાસ બીજું કહ્યું એટલે 2 બારી પૂરી થઈ. આવી બસ 8 બારી હોય, 8 પેપર પૂરા થાય એટલે અમારું સીધી તપ પૂરો થઈ. એ સંતાનોને કહું છું કે તમારા બોર્ડની એક્ઝામ વખતે આ માએ કેટલી માનતાઓ માની હશે કે નહીં માની હોય. શંખેશ્વરની 21 પૂનમ તમે પણ ભરી હશે કે નહીં ભરી હોય. સીએના 4 વખત ગ્રુપ ક્લિયર નથી થતા ત્યારે 5મી વખતમાં એ માએ 21 આંબેલ પણ ધાર્યા હશે. દેખાય છે દીકરાને કે તમારી એક્ઝામમાં તમે ક્લિયર થાવ એટલા માટે આ માએ કેટલા ત્યાગ કર્યા છે. બાપ સંપત્તિનો ત્યાગ કરે છે, મા સુખનો ત્યાગ કરે, અને 2 જણા સમયના ત્યાગ કરે છે. નંબર 4, આ એ સંતાન છે કે જેના ખાતર મા બાપ સ્વાસ્થ્યનું પણ બલિદાન આપતા હોય છે. 2 ડિગ્રી તાવ હોય, રાત્રિનો સમય હોય, એ વખતે રાતના 2 વાગે જાગી અને તમારા કપાળ પર કોલન વોટરના પોતા કોણ મૂકે છે? કોણ મૂકે છે? યાદ આવે છે? આપણી માએ આપણા માથા ઉપર કોલન વોટરના પોતા મૂક્યા હતા. અને એ જ માં જ્યારે બીમાર પડે ત્યારે તમને વોર્ડ બોય કે નર્સ એને સોંપી દેવાને મન થાય. હોસ્પિટલમાં એડમિટ કર્યા પછી કયો દીકરો એવો છે કે જ્યાં સુધી માં સાજી નહીં થાય ને ત્યાં સુધી હું હોસ્પિટલમાંથી બહાર નહીં નીકળું. દિલ્હીની અંદર એક ભાઈ હતા, 5 દીકરા હતા. એક મુંબઈ રહેતો હતો, 2 દિલ્હી રહેતા હતા, એક બેંગ્લોર રહેતો હતો અને એક હૈદરાબાદ રહેતો હતો. બાપને જેવો એડમિટ કર્યા ને 5 દીકરા બધા જ ધંધા છોડી બાપની સેવામાં ખડે પગે હાજર હતા. बाप जब तक इस हॉस्पिटल से बाहर नहीं निकलेगा तब तक
हम भी इस हॉस्पिटल से बाहर नहीं निकलेंगे। पांच पांच દીકરા ભગવાનની માફક પોતાના બાપને સાચવતા હોય, એક દીકરો લાવો કે જે પોતાના મા કે બાપ ખાતર પોતાના ધંધાને પણ દાવ પર મૂકી દેતો હોય।